ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ જાની. અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો થોડાક મિશ્ર સંકેતો અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટમાં ખાસ કરીને જો દબાણ સાથેનું ક્લોઝિંગ જોયું છે. S&P 500ના જે 400 શેર છે તેમાં એક દબાણ જોવા મળતું દેખાયું છે અને ટેક શેર્સમાં ઘટાડાના કારણે નાસ્ડેકમાં ખાસ કરીને એક દબાણ બનતું દેખાઈ રહ્યું છે. હવે ખાસ કરીને કેમ યુએસના બજાર ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો ખાસ કરીને મોટા ટેક શેર્સ છે તેમાં વેચવાળી આવતી દેખાય છે. એને કારણે નાસ્ડેકમાં દબાણ બનતું દેખાયું છે. ટ્રમ્પ ટેરિફને લઈને બજારમાં હજી પણ ઘણી બધી અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે, તો તેની એક અસર આપણને આવતી દેખાઈ રહી છે. બીજી બાજુ બોન્ડ માર્કેટની જો વાત કરી લઈએ તો અહીંયા બોન્ડ યીલ્ડમાં તેજીના કારણે આ એક ઘટાડો જે છે તે યુએસના માર્કેટમાં આપણને આવતો દેખાઈ રહ્યો છે અને બજાર તૂટ્યા છે કારણ કે તે ઈચ્છે છે કે ટેરિફ યથાવત રહે તેવું ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કહેવામાં આવ્યું છે. તો આ બધા કારણો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે, જેને કારણે યુએસ માર્કેટમાં ગઈકાલે એક ઘટાડો આપણે જોવા મળતો દેખાયો હતો. બોન્ડ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો 30 વર્ષની બોન્ડ યીલ્ડ છે તે લગભગ 1998 બાદ સૌથી ઉપલા સ્તરે પહોંચતી દેખાઈ રહી છે. અને બીજી બાજુ જો ફ્રાન્સની 30 વર્ષની બોન્ડ યીલ્ડ જોઈએ તો 2009 બાદ સૌથી ઉપલા સ્તરે અહીંયા આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે. તો બોન્ડ માર્કેટ ખાસ કરીને જે રીતે પ્રદર્શન બતાવી રહ્યું છે એના પર નજર રહેશે. મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા આપણને આવતા દેખાયા હતા. યુએસના જુઓ 48 પોઈન્ટ્સ પર હતા જુલાઈમાં, જે વધી અને 48.7 પોઈન્ટ્સ પર ઓગસ્ટમાં આપણને થતા દેખાઈ રહ્યા છે. તો મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા ખાસ કરીને સુધર્યા છે. બીજી બાજુ ઓગસ્ટમાં જો ફેક્ટરી આઉટપુટની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે, કારણ કે યુએસમાં ક્યાંય ને ક્યાંય ઉત્પાદન જે છે એને લઈને થોડી ચિંતા બનતી દેખાઈ રહી છે. જુલાઈના જે 51.4 પોઈન્ટની સામે વાત કરી લઈએ તો જૂનમાં ખાસ કરીને ઓગસ્ટમાં આઉટપુટ જે છે 47.8 પોઈન્ટ્સ પર આપણને રહેતું દેખાઈ રહ્યું છે. તો અહીંયા એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે, ખાસ કરીને ફેક્ટરી આઉટપુટના ડેટામાં, એટલે ત્યાં પર નજર રાખવાની રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો એશિયન માર્કેટ તરફથી પણ થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, જ્યાં નિક્કેઈમાં થોડી નેગેટિવિટી પણ કોસ્પી તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવ કામકાજ છે. એની સામે જુઓ સ્ટ્રેટ ટાઈમ્સ હેંગસેંગમાં નેગેટિવ સેટઅપ છે, જ્યારે હેંગસેંગમાં થોડી ઘણી પોઝિટિવિટી બનતી દેખાય છે. તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયાથી પણ નેગેટિવ સંકેતો બનતા દેખાયા હતા. અત્યારે જુઓ 52 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 24,640ના લેવલ, એટલે ગઈકાલે જે ખાસ કરીને 24,691ના ફ્યુચરના લેવલ બનતા દેખાયા હતા, એની સામે 0.5%થી વધુની વેચવાળી અત્યારે ઇન્ડિકેશન મળતું દેખાયું છે ગિફ્ટ નિફ્ટી તરફથી. તો ક્યાંય ને ક્યાંય જે રીતે નબળા સંકેતો છે યુએસ માર્કેટ તરફથી, એશિયન માર્કેટ તરફથી, આપણા માર્કેટ આજે નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે. જી આરતી, આભાર આપનો આ સમય.